ત્યારે વેરાવળમાં બોગસ કેમિકલ ફેક્ટરીનો થયો છે પર્દાફાશ। ત્યારે બોળાસમાં ચાલતી બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। ત્યારે નોંધણી વગર ઓરિયલ કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી, ત્યારે એસઓજીએ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો ફેક્ટરીના સંચાલક ભાવેશ જેઠવાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો અલગ અલગ એજન્સીઓ તપાસમાં જોતરાઈ ગઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય, ત્યારે બોગસ ફેક્ટરી ઝડપાઈ છે વેરાવળમાં। ત્યારે વેરાવળમાં બોગસ કેમિકલ ફેક્ટરીનો થયો છે પર્દાફાશ। ત્યારે વેરાવળના બોળાસમાં ચાલતી હતી બોગસ કેમિકલ ફેક્ટરી। ત્યારે આ બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ જવા પામી છે। ત્યારે નોંધણી વગર ઓરિયલ કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી, તો એસઓજીએ પણ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે ફેક્ટરીના સંચાલક ભાવેશ જેઠવાની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો અલગ અલગ એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય વેરાવળથી, ત્યારે વેરાવળમાં બોગસ કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે વેરાવળના બોળાસમાં ચાલતી હતી બોગસ કેમિકલ ફેક્ટરી। ત્યારે આ બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। ત્યારે નોંધણી વગર ઓરિયલ કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી, જેમાં એસઓજીએ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે ફેક્ટરીના સંચાલક ભાવેશ જેઠવાની પણ પૂછપરછ કરાઈ છે। ત્યારે અલગ અલગ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે।